શું મારા બાપ દાદા કોણ, મારું મોહાળ કોણ, મારાથી શું કરાય, ક્યાં બેહાય? મિત્ર કરો તો હારા રાખજો, નકર એકલા રહેજો. માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એનાથી શેટા રહેજો, એને મિત્ર નો બનાવતા ભલા માણસ હો. હા, મરદ માણસની મોકાણે જાયજો, એની નનામીમાં જાયજો, પણ બાયલાની જાનમાં જાતા નહીં. ક્યાંય ઊભા રહેવા જેવાય તમને નહીં રહેવા દે ભલા માણસ. એની વાત નથી. આ મહાપુરુષોનો દેશ છે ને એટલા માટે પિંગલસિંહ બાપુના શબ્દોમાં મારો વિદેશનો લંડન સુધીના પ્રોગ્રામો જોઈ લેવાના તમારે. શૂટ હોંગકોંગ હોય કે ચાઇના હોય, હું વાઘરનો કાયમના માટે યાદ કરું છું, જેને બલિદાન આપ્યા છે આ દેશની ધરતી માટે, દ્વારકા માટે. આ હા હા હા, નામ લે માણે કે શિશુડો માંડ્યો ને વાઘેર ભરડે વાળ, સોલ્જરની કીધી સેલડી અને ધધકે લોહીની ધાર. અંગ્રેજોની સામે જ્યાંથી હાથમાં તરવારો લઈને બારવટિયા નીકળ્યા જ્યાંથી ઓખામાંથી, આ હા હા હા, મર્દ શીશ પર નવે મર્દ બોલી પહેચાને, મર્દ ખિલાવે ખાય મર્દ ચિંતા નહીં માને, મર્દ લે નરુ દે મર્દ કો મર્દ બચાવે, અને ગહરે સાકરે કામ મર્દ કો મર્દ હી આવે. અને નીકળ્યા જ્યારે ઈ વખતે દ્વારકાધીશ માટે માથા દીધા છે. ગોળીઓ હું કાયમ બોલ્યો છું, છાતીમાં ગોળી લાગે, ધડ ગોળી લાગે અને ફુવારો લોહીનો ઉડે. વાઘેરો કહેતા હતા દ્વારકા પાંદી આય, ધડ ગોળી લાગે, દ્વારકા પાંદી આય. અને ઈ મૂળું માણેક, જોધા માણેક, આ હા હા, ઈ મૂળું માણેક ને અમરેલીની કોર્ટમાં જેદી ઉભો રાખ્યો અને એને કીધું તું ગાય મૂળું માણેક, આ અંગ્રેજ ગોલો અધિકારી, અંગ્રેજ અધિકારી ગોરો ઠેઠ ઇંગ્લેન્ડ થી આવ્યો છે, બહુ મોટો સાહેબ છે, અને બીજું કાંઈ તારે કરવાનું નથી, એક જ વખત ખાલી આ જમણા હાથેથી આટલું કરી દેવાનું છે, એમાં શું તને તારું દ્વારકા મળી જાય, નહીતર બરોડા જઈને ફાંસીએ લટકાવી દેવામાં આવશે. એક જ વાર અમારા ગોરા અધિકારીને સામો ઉભીને આમ કરી દેવાનું, તારે જમણા હાથે એકવાર સેલ્યુટ કરી દે, સલામ કરી દે. તેથી અમરેલીની કોર્ટમાં મૂળું માણેક બોલ્યો તો મૂળું મૂછે હાથ અને તરવારે બીજો તવા. દ્વારકા વાળાએ બે જ હાથ આપ્યા છે મને, એક હાથ મારો મૂછ ઉપર રહે, બીજો તરવારની મૂઠ ઉપર રહે. પણ કદાચ દ્વારકા વાળે ત્રીજો હાથ આપ્યો હોય તો ગોલા અંગ્રેજ મૂળું માણેક તને સલામ ન કરે. જ્યાં તારે ગોળી મારી દે હોય ત્યાં મારી દે, અને ફાંસીએ લટકાવ હોય ત્યાં લટકાવી દે. આ હા હા, વાતું કરવી બહુ હેલી, ત્યારે ધર્મ બચ્યો ન કરું. રંગ ધન્ય લાગે ગફલત નો લાગે, કોક દે ઉભા મોરની. વાતું કરવી હેલી, દો દો તલવાર બાંધ કે સભી કહાવત સુર, પણ યુદ્ધ ટાણે ઓળખાય કિનકે મુખ પે નૂર. ઘમાકા બોલે ને તો હારા હારા. બજારમાં ઘણી વાર બગડાટા બોલ્યા તો અમુક દીવાલાડા થાંભલાડા વહી જાય. કોક કે ભાગ્યો ક્યાં, તો હું તો પાણો ગોતતો હતો, પાણો નહીં હતાવાનું ગોતતો હતો. જ્યારે બહબહાટી બોલે તો ખબર પડે ધર્મને બચાવવા માટે કોઈ એવું ન માનતા. ને એક વાત અહીંથી કહી દઉં, કોઈ જ્ઞાતિવાદનો માણસ નથી, પણ હકીકત છે એ મારે કેવું જોઈએ, કાયમ કહું. અહીંયા બેઠેલા બધા લખી લેજો, જ્યાં લખવું હોય ત્યાં. 100 કરોડ થી વધારે હિન્દુ આજ ભારતમાં હોય અને વિશ્વ આખામાં હોય, અને કોઈને મગજમાં એવો ફાકો હોય, આ શબ્દ ફાકો શબ્દ એટલે વાપરું છું કે ઘણાને એવો વેમ ઘરી ગયો છે, કોઈના મગજમાં એવો વેમ હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે 100 કરોડ થી વધારે હિન્દુ આજ 21મી સદીમાં સહી, તો એ કાઢી નાખજો વેમ. નકર મારી પાસે આપજો, હું બતાવી, મને વાંચવાનો બધો શોખ છે એટલે આ જાણ્યા કરું. કોઈને એમ હોય કે પ્રકૃતિનો નિયમ છે એટલે આપણે અટાણે 100 કરોડ થી વધારે સહી, 1 ના 2, 2 ના 4, 4 ના 8, 8 ના 16 ના 32, 32 ના 66, એ તો એમનો થતા આવ્યા. આપણે 100 કરોડ થી વધારે થઈ ગયા, પ્રકૃતિનો નિયમ છે એટલે 100 કરોડ હિન્દુ હોય એવો કોઈને એમ હોય તો કાઢી નાખજો. 1000 વર્ષ સુધી આ દેશની ધરતીમાં આપણા સૂર્યોએ ધગધગતા લોહી રેડ્યા, એટલે 100 કરોડ થી વધારે આજ આપણે જીવી છે ને આનંદ કરી છે. હાવ હકીકત વાત. કોક દીક મેવાડ ને વાંચો, કોક દીક મરાઠાઓને વાંચો, કોક દીક શીખ ગુરુઓને વાંચો, કોક દીક આ વાઘેરોને વાંચો તો ખબર પડે. મેવાડમાં 10 તો રાણાઓ થયા છે, એક મહારાણા પ્રતાપ જેવો. આપણને એક માન દેખાવા દીધો, ઈ માસડો 70 વર્ષનો મોદી સાહેબ હમો નમો કરે હટાણે. આપણને દેખાડ્યું જ નહીં બધા રાણા બીજા કોઈ, એક મહારાણા ને એવા 10 થયા. એમ હું તમને આપી શકું, એના પ્રમાણો આપી. બપ્પા રાવલ થી લઈને ઈ મોહમ્મદ બિન કાસિમ ને ભગાડ્યો, ઈરાન ને ઈરાક સુધી સોંપ્યું, હિન્દુ રાજાઓની થાપી હતી. ઈ વખતે એક આખા ભારતને અખંડ કર્યો તો એવડો ભારત ને બપ્પા રાવલે. હું તો કહું છું પેલા વિક્રમ થઈ ગયો, એની પેલા રાષ્ટ્રપિતા પતિ હતા બધા, પણ હમણાંના 1000 વર્ષના ઇતિહાસમાં કોઈ આપણે જોવો હોય તો મહાત્મા ગાંધીને વંદન છે. આપણા ગાંધીજીએ બહુ મહેનત કરી, એને હું વંદન કરું છું મહાપુરુષને. પણ પેલો કોઈ હમણાંનો 1000 વર્ષમાં પેલો કોઈ રાષ્ટ્રપતિ હોય ને, રાષ્ટ્રપિતા હોય ને, તો બપ્પા રાવલ છે. એકવાર એને વાંચો તો ખબર પડે હિન્દુત્વ માટે એને શું કર્યું છે. આ બધા બહુ આપણને ભૂલાવવામાં આવ્યું છે. તાજમહેલ, કુતુબ મિનાર,
અને લાલ કિલ્લો ત્રણ આપણી ધરોહર. સારી વાત છે, મને ગૌરવ છે, મારી ધરોહર છે એનું હું ગૌરવ લઉં છું, પણ કાયમ મારા પ્રોગ્રામમાં બોલ્યો છું. આ ત્રણ જ આપણી ધરોહર બતાવવામાં આવી. એકલા મેવાડના રાણા કુંભાએ 32 થી વધારે દુર્ગ બનાવ્યા હતા. એ આપણી ધરોહર નથી? પ્રેમની નિશાની જો તાજમહેલ હોય તો એના તો હાથે મજૂરના કાપી લેવામાં આવ્યા હતા બનાવ્યા પછી કારીગરોના. પ્રેમની નિશાની કોઈને જોઈ હોય તો રાણી કી વાવ છે, કોક દી જઈને જોવો તો ખબર પડે. એ મહારાણીએ હાથ માળની ધરતીમાંથી બનાવ્યું છે. એવી કેટલા આપણી પાસે આપણી પરંપરા હતી, પણ ખબર નહીં. ઘણા હું કોઈ આપણે સાચું છે તો કેવું કે નહીં. મારે જો અટાણે આ રામ મંદિરનું ના આવે બધું, મને કોકે પૂછ્યું રામ મંદિર બનવું જોઈએ કે એનામાં તમારું શું કહેવાનું, 2 વર્ષ પહેલા કોકે પૂછેલું, 2-3 વર્ષ પહેલા. મેં કીધું અયોધ્યામાં રામ મંદિર જ હોય ને, અમે ક્યાં કાબુલમાં બનાવવાનું કહીએ છીએ. હવે બીજી વાત, અયોધ્યામાં ગમે એટલું ખોજશો તમારા સનાતનના જ પુરાવા નીકળશે, અને કાબુલમાં ખોજશો ને તોય અમારા સનાતનના જ નીકળવાના છે. એ તમને જ્યાં લખવું હોય ત્યાં લખી લેજો. આવું હું 4 વર્ષથી બોલતો આવું છું. જોઈ લેવાનું શું છે વિડિયાન બધે, આ બધા સાક્ષી છે. એમાં 6 મહિના વર્ષથી પહેલા 6 મહિના પહેલા જ છાપામાં આવ્યું કે અહીંયા 4,500 વર્ષ પહેલાનું મંદિર નીકળ્યું ધરતીમાંથી ખોદતા હતા. બોલો, આ જયારે વેલા મોડું થાય ખરું આપણે બોલીએ એટલે આ હકીકત. હવે મારે એક દાખલો દેવો છે. કોઈને જ્ઞાતિવાદનો માણસ જ નથી. અમે કાદુ મકરાણીના રાહડા ગાઈ છે. સારું કરે એના માટે અમારે વંદન છે, એ તો છે જ. વલી મામાના આરબની અમે વાતો કરીએ છીએ, ઈમાનદાન મુબારકની અમે વાતો કરીએ છીએ, પણ અહીંયા રહીને જો અહક થતું હોય, અમીર ખાન એમ કહેતો હોય કે મેરી પત્ની यहाँ सेफ नहीं है, तो पाकिस्तान भेड़ું તા ઘૂગલું અહીંયા હું ડાયટો છે. એ વાત તો હાવ હકીકત છે ને. અહીંયા જો સેફ ન હોય, આટલી આઝાદી ભારતમાં બોલવાની, આઝાદીની અભિવ્યક્તિ આવી ક્યાંય છે જ નહીં દુનિયામાં. તોય જો ન ફાવતું હોય તો પછી આપણે આ કેવું પડે કે નહીં. બાકી હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધાને એક થઈને ભારતને સુપર પાવર બનાવવાનો છે. આપણો આ દેશ ફલે ફૂલે, એમાં બધાને સારું, પણ ઘણા અહક થાય છે એટલે બોલાઈ જાય છે. એ હકીકત વાત છે. એટલે એક દાખલો હું આપતો રહું છું, આજે આપું. કોના નામના નગર હોય, કોના નામના ગામ હોય, રોડ અને રસ્તા હોય, નક્કી દુનિયા કરે. હું સનાતન ધર્મના એક સાહિત્યકાર તરીકે અહીં વાત મૂકું છું. નક્કી દુનિયા કરે. કોઈ દી હું મારું અંગૂઠો ધોઈને પીવું તો હું કોઈ દી મહાન ન થઈ શકું. એમ આપણા સનાતનના આપણે વખાણ નહીં, પણ આપણે પુરાવા દઈએ તો દુનિયાને માનવું પડે કે નહીં, એવો એક પુરાવો આપો. કોના નામના મંદિર હોય, કોના નામના નગર હોય, કોના નામના રસ્તા હોય, એની તમને વાત કરું. દુનિયા નક્કી કરે કોના નામના. એક દાખલો આપું હું સાલું સંગીતમાં. એક માણસે પોતાના હગા 3 ભાઈઓને ગરાહ હાટુ મારી નાખ્યા હોય. ગરાહ માટે થઈને મારી નાખ્યો હોય, ગાદી માટે થઈને. હગા ભાઈઓને કોઈની જીવતા દિવાલમાં ચણાવી દીધા, ક્રૂરતાથી માર્યા, ભૂંડાએ એવું કામ કર્યું હોય. હગા મા બાપને જેલમાં પૂર્યા હોય. ઓથેન્ટિક વાત હું કાયમ મારા પ્રોગ્રામમાં બોલું છું. હું જેટલું અહીંયાથી બોલીશ એના માટે કોઈને કોર્ટમાં જવું હોય તો આપણે પુરાવા દેવા માટે તૈયાર છીએ. આપણે બોલવામાં બકવામાં ઘણો ફેર હોય, આપણને ખબર છે. બોલ બોલ અમોલ હે, બિન તોલે મત બોલ, પહેલે ભીતર તોલ કે ફિર બાહિર તું બોલ. એક માણસે 3 દીકરાને 3 ભાઈઓને મારી નાખ્યા, હગા મા બાપને જેલમાં પૂર્યા, અને જેલમાં મરવા ટાણે એનો બાપ કરગરતો હતો કે ઔરંગઝેબ બેટા, હું શાહજહાં તને પગે લાગુ તારો બાપ હોવા છતાં મને થોડુંક પાણી પીવરાય, મેં મુર્દે જન્નત में पनाह नहीं मिलेगी, મને થોડુંક પાણી પીવરાવી દે, બસ હું મરી જાઉં છું, હવે છેલ્લા શ્વાસ છે કે એ બુઢ્ઢે को कोई पानी नहीं देगा. 2 મા બાપ તડફડતા હતા. છેલ્લે ખબર પડી ગઈ શાહજહાંને કે હવે આ પાણી નહીં આપે, મારા છેલ્લા શ્વાસ છે. ત્યારે ઔરંગઝેબને એના બાપ શાહજહાંએ કીધું એ વાત છે, સાંભળજો. કોઈને તકલીફ હોય તો પેલા શાહજહાંને પૂછે, પછી મને પૂછે. આજે વાત છે એ કહું છું. શાહજહાંએ શું કીધું કે ઔરંગઝેબ, હવે હું તો મરી જાય હમણાં, તે પાણી ન પાયું હગા બાપને જેલમાં પૂરી દીધો મને, અમને 2 માણસને મા બાપને. પણ ઔરંગઝેબ સાંભળી લે, શાહજહાં કહે છે કે તારા કરતા તો ઓલા સનાતન હિન્દુ ધર્મ વાળા હારાક મર્યા પછી મા બાપને પીપળે પાણી રેડવા જાય છે, તું જીવતાય પાણી નથી પીવરાવતો ભલા માણસ. હા હા હા, 350 વર્ષ પહેલા શાહજહાં બોલ્યો છે, ઈ હું તમને કહું છું. પ્રમાણ ખાલી આપી દો સનાતનને એટલે દુનિયાને આફરડું આવવું પડશે. મુદ્દો ઈ છે, વાંચ્યા વગર નીકળી જાય કોકને સાંભળીને તો પછી ન ભેગું થાય. પણ ઈ એમ બોલ્યો કે તારા કરતા તો ઈ હારા. હવે એને વખાણ કર્યા છે તો આપણે દુનિયાને કરવા પડે કે નહીં, આ હકીકત છે. હવે મારે કેવું ઈ કે આ મા બાપને પાણી વગર જેલમાં મારે, 3 ભાઈઓને જીવતા માર નાખે ગાદી હાટું. એના નામના રોડ ને રસ્તા નગર હોય, ઔરંગાબાદ ને ફલાણાબાદ હોય, કે એક બાપના વચનને ખાતર એમ કહી દે 14 વર્ષ વનમાં રહીશ, બાકી મારે અયોધ્યાની ગાદી નો ખપે. બીજો કે તો હું તારી હારે ઉઘાડા પગે
ત્રીજો કે મારે એ બાજુ લમણો ન હોય, ચોથો કે નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહું, બાકી અયોધ્યાની ગાદી ન ખપે. કોના નામના રોડ ને રસ્તા ઓના નામના હોય કાના, એ નક્કી દુનિયા કરે. મારે કોઈને કાંઈ કહેવું નથી, આપણે તો હાસા પુરાવા ખાલી દેવાના છે. એટલે સનાતન